હેલો ગાઈસ, હાઉ આર યુ? આપણે હવે વેગ નિયમ તરફ આગળ વધી છીએ. વેગ નિયમ શું છે? વેગ નિયમ શું છે એ સમજી છીએ. વેગ નિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આવશે, કારણ કે એના ઉપરથી શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ શું છે એ તમને સમજાશે, અને એના ઉપરથી જ આપણે આગળ જાશું. એટલે વેગ નિયમ સમજવો ખાસ જરૂરી છે. તો વેગ નિયમ શું છે? તો એના પહેલા પ્રક્રિયકોની વાત ઉપર આધાર રાખી કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. કઈ રીતે? કે ભાઈ તમે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં જોવો ત્યારે શરૂઆતમાં વેગ વધારે હોય, અને ધીરે ધીરે જેમ પ્રક્રિયા આગળ વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થતો જાય છે? ઘટતો જાય છે. તો આવું શા માટે થાય છે? તો જ્યારે પ્રક્રિયા આગળ વધે છે ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે, એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. તો હું જો પ્રક્રિયકની સાંદ્રતા વધારું તો ડબલ કરું તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર શું અસર પડે? જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરું તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર શું અસર પડે? તો એ બધું જ કેના ઉપરથી સમજાવી શકાય? વેગ નિયમ ઉપરથી. તો વેગ નિયમ તમને શું માહિતી આપે છે? તો પ્રક્રિયકોની કેટલી સાંદ્રતાએ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર શું અસર પડશે એ કેના ઉપરથી સમજાવી શકાય? વેગ નિયમ ઉપરથી. વેગ નિયમ બીજું શું કહે કે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો ઓલવેઝ પ્રક્રિયાનો વેગ વધે જ. પણ જો હું પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરું છું તો પ્રક્રિયાનો વેગ ડબલ થાય છે? તો થાય નહીં થાય. તો એની જ માહિતી તમને વેગ નિયમ ઉપરથી મળે. તો વેગ નિયમ શું કહે છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય. પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે 2A, બીજી પ્રક્રિયા લો ax plus by is equal to it gives cxy. આ કોઈ એક પ્રક્રિયા છે. હવે આ એક પ્રક્રિયામાં પ્રક્રિયક x છે, બીજો પ્રક્રિયક y છે. એ y પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક b, x પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક a છે. તો વસ્તુ શું કહે છે? તો વેગ છે ને એ કોના સમપ્રમાણમાં? તો આ x પ્રક્રિયક છે એની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં. એની સાંદ્રતાનો ઘાતાંક કેટલો? દાખલા તરીકે એની સાંદ્રતાનો ઘાતાંક a છે, અને બીજા કોના? y ની સાંદ્રતાના ઘાતાંકના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં છે. તો વેગ x ના અને y ની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં. આ તમારો પ્રક્રિયા વેગ કહે છે. જ્યાં આ કેપિટલ A અને આ કેપિટલ B એ તત્વયોગમિતીય ગુણાંક નથી. આ ખાસ યાદ રાખવાનું. જ્યાં કેપિટલ A અને કેપિટલ B એ તત્વયોગમિતીય ગુણાંક નથી. એ શું છે? તો સાંદ્રતાના ઘાતાંક છે. અને સાંદ્રતાના ઘાતાંક થાય તમને એમ થાય સાંદ્રતાના ઘાતાંક ક્યાંથી મેળવવા? તો સાંદ્રતાના ઘાતાંક ઓલવેઝ એક્સપેરિમેન્ટલ ડેટા ઉપરથી જ મળે. પ્રયોગોનો જે માહિતી હોય ને, પ્રયોગો કર્યાની પછી જે માહિતી મળે ને, તો એ પ્રયોગોની માહિતી ઉપરથી જ તમે આ સાંદ્રતાના ઘાતાંક ડિસાઈડ કરી શકો. હવે સાંદ્રતાના ઘાતાંક તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય અને નોય હોય, ખાસ યાદ રાખવું. બરોબર. હવે તો બીજું આગળ તો કઈ રીતે દર્શાવવામાં આવે? તો વેગ બરાબર, તો ભાઈ ચલનની નિશાની કાઢો તો શું આવે? ચલનની નિશાની કાઢો તો શું આવે? તો અચળાંક મૂકવો પડે. અહીંયા અચળાંક તરીકે કોણ મૂક્યું છે? કે મૂક્યું છે. અચળાંક તરીકે કે મૂક્યું છે. તો x એની a ઘાત, y એની b ઘાત. આપણે વેગને જો પ્રક્રિયકાર હોય તો વેગને કઈ રીતે દર્શાવી છીએ? તો -dr/dt. તો k ઇઝ ઇક્વલ ટુ x ની a અને y ની b.
આ તમારું શું થઈ ગયું? વિકલનીય વેગ સમીકરણ, વિકલીય વેગ સમીકરણ અથવા વેગ નિયમ મુજબનું સમીકરણ થયું. આવી રીતે જ્યાં તમે આ એ અને બીની કિંમત ચોકસાઈપૂર્વક કહી ન શકો જ્યાં સુધી તમારી પાસે પ્રાયોગિક ડેટા ન હોય. આપને જ્યારે આના દાખલા પૂછશે ત્યારે આપને એનો પ્રાયોગિક ડેટા હંમેશા દેશે જ. બરોબર. તો વર્ડ ટુ વર્ડમાં જાય થોડુંક એટલે ખબર પડે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જેમ આગળ વધે તેમ ક્રમશઃ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે અને નિપજની સાંદ્રતા વધતી જાય. સમયની સાથે સાથે પ્રક્રિયા દર ઘટતો જાય. જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો સામાન્ય રીતે વેગ વધે છે. તો પ્રક્રિયા દર ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા. તો નોર્વેના 2 વૈજ્ઞાનિકોએ સક્રિય દળનો નિયમ આપ્યો અને એના ઉપરથી જ વેગ નિયમ આવ્યો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ખાસ યાદ રાખજો, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકોના ગુણાકારના સમપ્રમાણમાં. દાખલા તરીકે આ પ્રક્રિયા છે એ BBCC અને DD. તો આ પ્રક્રિયા માટે વેગ નિયમની અભિવ્યક્તિ તમને પૂછે તો આ પ્રક્રિયા માટે વેગ નિયમની અભિવ્યક્તિ તો શું થાય? તો વેગ ચલે છે એની કેટલી ઘાત, એની કેટલી ઘાતાંક x, બીની કેટલી ઘાતાંક y, જ્યાં આ x એ સ્મોલ a જેટલો હોય નોય હોય, y છે એ સ્મોલ b જેટલો હોય નોય હોય. શું કામ આવું? તો આપણે હમણાં જ વાત કરી. આ શું છે? આ સાંદ્રતાના ઘાતાંકો છે. સાંદ્રતાના ઘાતાંકો તમને રાસાયણિક પ્રક્રિયામાંથી ખબર પડે નહીં. સાંદ્રતાના ઘાતાંકો ઓલવેઝ તમે શેમાંથી મેળવવા પડે? તો સાંદ્રતાનો જે ડેટા તમે પ્રયોગો પરથી મેળવો હોય એના ઉપરથી જ આ સાંદ્રતાના ઘાતાંકો મળે. હવે તમને એમ થાય સાંદ્રતાના ઘાતાંકો એ શું છે? સાંદ્રતાના ઘાતાંકો શું છે? તો એના વિશે ચર્ચા કરી લઈ. તો કોઈ એક પ્રક્રિયા માટે આપણે એ પ્રક્રિયા માટે આવું લખ્યું હતું ભાઈ, વેગ બરાબર કે એ એનો એક્સ, બી એનો વાય. તો આ શું છે? એક્સ ઈ શું છે? તો એક્સ એ પ્રક્રિયા ક્રમ છે. એક્સ એ શું શેની વેલ્યુ છે? પ્રક્રિયા ક્રમની. અને વાય છે બીની ઉપરની સાંદ્રતાનો ઘાતાંક, એ શું છે? તો એ પ્રક્રિયા ક્રમ છે. હવે તમને એમ થાય 2 પ્રક્રિયા ક્રમ તો હોય, તો એક્સ શું દર્શાવે? તો એક્સ શું દર્શાવે? તો એક્સ દર્શાવે છે પ્રક્રિયક એની સાપેક્ષે. કોની સાપેક્ષે? પ્રક્રિયક એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ. એક્સની વેલ્યુ એ શું થાય? તો પ્રક્રિયક એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ થાય. અને વાય છે એ કોનો સાંદ્રતાનો ઘાતાંક છે? કયા પ્રક્રિયકનો સાંદ્રતા ઘાતાંક છે? તો બીનો. તો વાય શું દર્શાવે? તો પ્રક્રિયક બીની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ. ખાસ યાદ રાખજો, કુલ પ્રક્રિયા ક્રમ નથી. એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ તો એક્સ, બીની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ તો વાય, કદાચ સી હોય તો સી ઉપર ઝેડ, તો સીની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ. તો કુલ પ્રક્રિયા ક્રમ એટલે શું? કુલ પ્રક્રિયા ક્રમ એટલે શું થાય? તો આ જે બે પ્રક્રિયકોની જે સાંદ્રતા ઘાતાંક છે એ 2 પ્રક્રિયકોની સાંદ્રતા ઘાતાંકનો સરવાળો એને જ શું કહેવાય? કુલ પ્રક્રિયા ક્રમ કહેવાય. ખાસ યાદ રાખજો, એને જ કુલ પ્રક્રિયા ક્રમ કહેવાય. હું તમને એમ કહું કે કોઈ એક પ્રક્રિયામાં એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ 2 છે, સરખું સમજો. બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શું છે? બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શું છે? 3 છે. તો મેં આવી માહિતી આપી. એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 2 છે, બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 3 છે. તો આના મુજબ વેગ નિયમ અથવા તો વિકલિત વેગ સમીકરણ લખો. તો સિમ્પલ, તો માઇનસ તમે લખતા શીખો બધું, કેમ લખાય નહીં, બીજું એમાં કાંઈ નથી હોતું આ ચેપ્ટરમાં. માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ એની સાપેક્ષે કેટલો છે? તો 2, તો એની ઉપર 2 ઘાત. બીની સાપેક્ષે કેટલો છે? 3, તો બીની ઉપર 3 ઘાત. તમને એમ પૂછે કે આમાં કુલ પ્રક્રિયાક્રમ કેટલો? તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો? તો આ બેનો સરવાળો 3 + 2 5. બરોબર.
સાવ સિમ્પલ. ચાલો હજી આગળ જઈ, હજી થોડીક માહિતી લઈ લઈ. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે, હું તમને એમ કહું આમાં આ જ પ્રક્રિયામાં હું તમને એમ કહું કે આવું છે, તો આનો વેગ નિયમ અથવા તો વિકલિત વેગ સમીકરણ લખો. તો સિમ્પલ, પાછું જી કરતા હતા એ જ કરવાનું. આ થઈ ગયું. કે અચળાંક એ ઉપર કેટલી ઘાત, તો એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કેટલો, તો 0 ઇન્ટુ બી ઉપર કેટલી ઘાત, તો બીની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કેટલો, 1. અને કુલ પ્રક્રિયા ક્રમની વાત કરે, કુલ પ્રક્રિયા ક્રમ તો એ કેટલો થાય, 0 + 1 એટલે કેટલો થાય, 1. આવા સિમ્પલ એમસીક્યુ પૂછાઈ ગયેલા છે, સાવ આવા સિમ્પલ એમસીક્યુ. હવે તમને એમ થાય તો એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ, તો અહીંયા 2 લખવો જોઈએ, તો 2 નથી લખવાનો. શું કામ? કારણ કે પ્રક્રિયા ક્રમ છે જે તમે અહીંયા સાંદ્રતાનો ઘાતાંક મૂકો છો, એ સાંદ્રતાનો ઘાતાંક તત્વ યુગ્મિતીય ગુણાંક જેટલો હોય નહીં હોય, એની જાણકારી ઓલવેઝ શેના ઉપરથી મળે, એની જાણકારી મેળવવા ઓલવેઝ તમારે શું જોશે, પ્રાયોગિક ડેટા, પ્રયોગો પરથી મેળવેલ માહિતી. જે તમને દાખલા પૂછશે ત્યારે રકમમાં આપેલી હશે, એ રકમની માહિતી ઉપરથી આપણે આ પ્રક્રિયા ક્રમ શોધશું, આ ઘાતાંક શોધશું. બરોબર. ચાલો હવે તો આ કોઈ એક પ્રક્રિયા માટે આપણે વેગ સમીકરણ આ લીધું હતું. વેગ = કે એની x ઘાત બીની y ઘાત, જ્યાં વિકલિત વેગ સમીકરણ હમણાં જ મેં તમને લખીને દેખાડ્યું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે વિકલિત વેગ સમીકરણ તમે આ રીતે લખી શકો છો, જ્યાં કે સમપ્રમાણતાનો અચળાંક છે. પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં દર્શાવવામાં આવે છે, જેમ દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે, જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીઝના તત્વ યુગ્મિતી ગુણાંક હોય નહીં હોય. વારે વારે એક જ વસ્તુ રિપીટ થાય છે. પ્રક્રિયા વેગમાં દરેક પ્રક્રિયક ઉપર, દરેક પ્રક્રિયકની સાંદ્રતા ઉપર કોઈ ઘાતાંક હશે જ. એ ઘાતાંક છે એ તત્વ યુગ્મિતીય ગુણાંક જેટલો હોય નહીં હોય. દાખલા તરીકે આ એક પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયામાં જો એક્સપેરિમેન્ટલ ડેટા ઉપર તમે જુઓ ને તમને ખબર પડે. જોજો અહીંયા એનોની પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી, 0.30. ત્યારે વેગ કેટલો હતો, 0.096. એનોની સાંદ્રતા મેં કેટલી કરી, અહીંયા એનોની સાંદ્રતા મેં કેટલી કરી, આપણે તો દાખલા જ ગણવાના, આપણે આવો ડેટા આપેલો હોય છે. એનોની સાંદ્રતા મેં એટલી કરી, ત્યારે વેગ કેટલો થયો તમે જો, વેગ કેટલો થયો, 4 ગણો. તો અહીંથી આ બમણું કરું છું ત્યારે વેગ 4 ગણો થાય છે, એટલે કે વર્ગ જેટલો થાય છે. તો અહીંયા આની સાંદ્રતાના કેટલા પ્રમાણમાં પ્રક્રિયા વેગ વધે છે, તો આની સાંદ્રતાના કેટલા પ્રમાણમાં પ્રક્રિયા વેગ વધે છે, 2 ઘાતના. આ ડબલ કરું છું ત્યારે વેગ કેટલો થાય છે, 4 ગણો. તો આ ઈ તમારો સાંદ્રતાનો ઘાતાંક 2 થયો. આવી રીતે તમારે નથી શોધવાનું, તમારે દાખલા જ રીતે શોધવાનું છે. હું હમણાં શીખવાડીશ, એમાં કાંઈ નથી, મૂંઝાતા નહીં. હવે ઓ ઉપર આવો. ઓમાં ઓની સાંદ્રતા ડબલ કરી, ઓની સાંદ્રતા ડબલ કરી છે, ઓની સાંદ્રતા ડબલ કરી છે, ત્યારે અથવા તો અહીંથી તમે પણ જાણકારી મેળવી શકો, ત્યારે અહીંથી સાંદ્રતામાં કોઈ એવો ચેન્જ થયો નથી. ડબલ કરતાં સાંદ્રતામાં ચેન્જ નથી થયો, એટલે કે ઓના કેવા પ્રમાણમાં છે, તો ઓના કેવા પ્રમાણમાં છે, તો ઓની 1 ઘાતના જ પ્રમાણમાં છે. એની સાંદ્રતા ડબલ કરો છો તો આ પણ સામે પણ શું થાય છે, ડબલ થાય છે. એ સાચી માહિતી દાખલા ઉપરથી જ ખબર પડશે તમને. હમણાં દાખલા ગણશું જ, બરાબર. તો જ્યારે O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે પણ વેગ શું થાય છે, બમણો જ થાય છે. ઓની સાંદ્રતા બમણી કરો, વેગ બમણો જ થશે. તો એ વસ્તુ શું દર્શાવી, એની પ્રક્રિયા વેગ O2ની કેટલી સાંદ્રતાના, તેની 1 ઘાતના સમપ્રમાણમાં છે. તો આ રીતે લખી શકાય. બીજું કઈ રીતે લખી શકાય, તો આ રીતે પણ લખી શકો, બરાબર.
વિકલન વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને ખાસ યાદ રાખજો, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને પ્રક્રિયકની સાપેક્ષમાં શું કહેવાય છે? પ્રક્રિયા ક્રમ કહેવાય. પ્રક્રિયાના ક્રમને પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંકની સાપેક્ષે કોઈ સંબંધ નથી. તત્વયોગમિતીય ગુણાંક ઉપરથી તમે કોઈ દી પ્રક્રિયા ક્રમ નક્કી ન કરી શકો. બરોબર, આ જ પ્રક્રિયા છે, આ જ પ્રક્રિયા. તો આમાં તમને લખવાનું કહીએ તો વેગ, તો આનો પ્રક્રિયાનો વેગ કેવો છે? તો આનો પ્રક્રિયાનો વેગ આ છે. એવું નથી કે અહીંયા 2 આવે એટલે અહીંયા 2 આવે, એની હારે કાંઈ ફેર પડે નહીં. આમાં ચોખ્ખું કીધું છે કે આ કેવા ક્રમની પ્રક્રિયા છે? તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કેટલો છે? 1 છે. પ્રક્રિયા ક્રમ 1 છે તો વેગ બરાબર કે અહીંયા એક જ પ્રક્રિયક છે ને, એક જ પ્રક્રિયક છે, તો પ્રક્રિયા ક્રમ 1 હોય તો એનો મતલબ શું? આના ઉપર કેટલી ઘાત હોય? 1 જ લખવી પડે. હવે અહીંયા એવું ન હોય કે અહીંયા મેં 1 કહે તો અહીંયા 2 છે તો એના ઉપરથી એને કાંઈ મતલબ નથી. આ જોવાનું નથી અહીંયા તત્વયોગમિતીય ગુણાંક. જ્યારે તમે શું લખતા હોય વેગ નિયમ લખતા હોય, વિકલિત વેગ સમીકરણ લખતા હોય, બરોબર, વિકલિત વેગ સમીકરણને તત્વયોગમિતીય ગુણાંક સાથે કાંઈ સંબંધ નથી. એ શેના ઉપર આધાર રાખે? તો તમને પ્રક્રિયા ક્રમ આપી દીધો હોય તો ડાયરેક્ટ થઈ જાય, અથવા તો ઘાતાંક સાથે સંબંધની કિંમતો આપેલી હોય. આવી રીતે છે. તો અહીંયા પ્રક્રિયા વેગ સમીકરણ કઈ રીતે લખી શકાય? કે એની x ઘાત અને b ની કેટલી ઘાત? y ઘાત. હવે અહીંયા x n1 હોય નોય હોય, y n2 હોય નોય હોય. આના માટે મારે શું જાણવું પડે? કે એનો પ્રક્રિયાક્રમ કેટલો છે અને બીનો પ્રક્રિયાક્રમ કેટલો છે. એનો પ્રક્રિયાક્રમ એટલે શું? એની સાંદ્રતાની ઘાતાંક. બીનો પ્રક્રિયાક્રમ એટલે શું? તો બીની સાંદ્રતાની ઘાતાંક. અને કુલ પ્રક્રિયાક્રમ એટલે શું? તો જેટલા પ્રક્રિયક હોય બધાની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો x + y. બરાબર, દાખલા તરીકે આ પ્રક્રિયા આપી છે H2I2 2HI. તો આમાં તમને આ પ્રક્રિયા વેગ સમીકરણ આપી દીધું. ભાઈનું પ્રક્રિયા વેગ સમીકરણ કયું છે? તો આ છે, બરોબર. તો ડાયરેક્ટ ખબર પડી જાય. આમાં ડાયરેક્ટ શું ખબર પડે? પ્રક્રિયા વેગ સમીકરણ આપી દીધું એટલે તો ડાયરેક્ટ શું ખબર પડે? તો ડાયરેક્ટ આપણે એક વસ્તુની ખબર પડી ગઈ કે આ કયા ક્રમની પ્રક્રિયા થઈ. આખી પ્રક્રિયા કયા ક્રમની થઈ? તો આખી પ્રક્રિયા કયા ક્રમની થઈ? આખી પ્રક્રિયાનો કુલ ક્રમ કયો થયો? 2. આવી રીતે તમને પૂછાય. તો જ્યાં x + y એને કુલ પ્રક્રિયા ક્રમ છે, બરોબર. હવે કોઈ એક પ્રક્રિયક માટે AB + C થાય છે તો પ્રક્રિયા વેગ એનો આ રીતે દર્શાવી શકાય. તો k નું પરિમાણ એટલે શું? k એટલે શું? તો અહીંયા અંશમાં છે, આની સાઈડ આવે તો ક્યાં આવે? આની સાઈડ આવે તો ક્યાં આવે? છેદમાં. તો પ્રક્રિયા વેગ છેદમાં a ની x ઘાત b ની y ઘાત. પ્રક્રિયા વેગ. હવે a અને b બેયની શું હોય? સાંદ્રતા જ હોય ને. a અને b એ બેય શું છે? a અને b બેય શું છે? પ્રક્રિયક જ છે. પ્રક્રિયક હોય તો એ બેયની શું દર્શાવવાની હોય? સાંદ્રતા જ દર્શાવવાની હોય. આ બેયની એકમની વાત છે તો એની એકમ કેમાં હોય? સાંદ્રતામાં હોય. પછી હવે હું આમ હોય અહીંયા સાંદ્રતાની 2 ઘાત ગુણ્યા સાંદ્રતાની 3 ઘાત હોય. દાખલા તરીકે અહીંયા ઘાત 2 ને 3 છે તો ટોટલ ઘાત હું છેલ્લે શું લખવાનો છું? સાંદ્રતાની 5 ઘાત જ ને, એટલે કે અહીંયા ઘાતનો સરવાળો જ કરવાનો છું. તો અહીંયા એવું જ કર્યું. આ બેયનો એકમ શું છે? સાંદ્રતા. અને બેયને એક કૌંસમાં લખી ઘાતનો શું કરી નાખ્યો? સરવાળો કરી નાખ્યો. ઘાતનો સરવાળો કરી નાખ્યો તો આ x + y આવ્યું. x + y એટલે શું? તો આપણે હમણાં જ ભણ્યા. x + y એટલે શું? તો પ્રક્રિયાનો કુલ ક્રમ. x + y એટલે શું થાય? અહીંયા x + y એટલે શું થાય? પ્રક્રિયાનો કુલ ક્રમ થાય. x + y એટલે પ્રક્રિયાનો કુલ ક્રમ. તો પ્રક્રિયા વેગ બરાબર સાંદ્રતા છેદમાં એની કેટલી ઘાત? n ઘાત. જ્યાં n શું છે? પ્રક્રિયાનો કુલ ક્રમ છે. હવે પ્રક્રિયા વેગનો એકમ શું છે? સામાન્ય રીતે સાંદ્રતાને આપણે કેમાં લઈએ છીએ? મોલ પર લિટર. અને આપણે આમાં જ લેશું મોસ્ટલી, પણ મોલ મીટર ઘનમાં અને ઘણી જગ્યાએ સેકન્ડ મિનિટમાં પણ લેવામાં આવે છે. તો આપણે બધાના એકમની વાત કરી. તો સાંદ્રતાના છેદમાં સમય છે. આ કોનો એકમ છે? સાંદ્રતાના છેદમાં સમય એ કોનો એકમ છે? પ્રક્રિયા વેગનો એકમ છે. પ્રક્રિયા વેગનો એકમ શું મૂક્યો? સાંદ્રતાના છેદમાં સમય. આગળ આવી ગયું. અહીંયા સાંદ્રતાની n ઘાત છે, ઉપર જાય તો -n ઘાત થઈ જાય. સાંદ્રતાની 1 ઘાત અને -n ઘાત સરવાળો કરો તો સાંદ્રતાની કેટલી ઘાત થાય? 1 - n ઘાત. સમયની ઉપર જાય તો એ કેવી થઈ જાય? -1 ઘાત થઈ જાય. તો આ સૂત્ર ખાસ યાદ રાખી લ્યો. આ સૂત્ર. હવે તમને એમ કહે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k ની કિંમત. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k ની કિંમત. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ જ શું?
કુલ પ્રક્રિયા ક્રમ કેટલો હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ જ શું કે કુલ પ્રક્રિયા ક્રમ કેટલો હોય? 0. કુલ પ્રક્રિયા ક્રમ 0 એટલે n બરાબર 0 અથવા તો x પ્લસ y બરાબર 0. અને એમાં મોસ્ટલી કેટલા પ્રક્રિયક હોય છે? એક જ પ્રક્રિયક હોય છે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં, અને એની ઘાત કેટલી લેવામાં આવતી હોય છે? 0. એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. ઘાત 0 લેવામાં આવે તો n બરાબર 0 થાય. કુલ પ્રક્રિયા ક્રમ 0 શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા જ એને કહેવાય કે જેમાં n બરાબર 0 હોય, એટલે કે x પ્લસ y 0 થતા હોય. તો 0 મૂકો, n બરાબર 1 - 0, તો સાંદ્રતાની એક ઘાત. સાંદ્રતાની એક ઘાત એટલે શું થાય? મોલ પ્લસ લીટરની એક ઘાત. તો મોલ લીટર અને સેકન્ડ. તો મોલ એમણમ, લીટર ક્યાં હતું? છેદમાં હોય તેને ઉપર લઈ આવો તેની કેવી ઘાત થાય? માઇનસ, અને સેકન્ડની માઇનસ એક ઘાત. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ થયો. તેવી જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર કેટલા લેવાના? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર કેટલા લેવાના? 1 લેવાના. 1 લ્યો તો 1 - 1 કેટલા થઈ જાય? 0. 0 થઈ જાય તો એની વેલ્યુ 1 જ આવે. તો ઓનલી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ શું થશે? વેગ અચળાંકનો એકમ શું થશે? સેકન્ડ ઇન્વર્સ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તો આમાં n બરાબર કેટલા લેવાના? દ્વિતીય ક્રમ માટે n બરાબર કેટલા લેવાના? 2 લેવાના. n બરાબર 2 લ્યો તો 1 - n 1 - 2 1 - 2 એટલે કેટલા આવે? -1 વધે. સાંદ્રતાની -1. સાંદ્રતાનો એકમ શું થાય? તો મોલના છેદમાં લીટર એની -1. તો મોલની -1 છે, મોલની -1 અને લીટરની -1. તો મોલની -1 પણ લીટર છેદમાં છે તો ઉપર આવે કેવી થઈ જાય? પ્લસ, અને સેકન્ડ -1 જ છે. બરોબર. હવે દાખલા તરીકે અહીંયા લઈ લઈ, ઘણાને હજી નથી ખબર પડી તો એ લઈ લઈ. તો આ મોલના છેદમાં લીટર એની કેવી ઘાત છે? -1 ઘાત છે. હવે અંદર જ લઈ આવો તો અંદર આ લીટરને ઉપર લઈ જાઓ તો આવું થાય. મોલ લીટર એની -1 ઘાત, આખાની -1. હવે આ બેને ઘાત આપી દો તો મોલની -1 ઘાત, લીટરની માઇનસ કેવી થઈ જાય? પ્લસ. તો મોલની -1 અને લીટરની કેવી થાય? +1. અને સેકન્ડનીમાં એમાં કાંઈ ચેન્જ છે જ નહીં. બરોબર. તો આના ઉપરથી તમને શું ખબર પડે? તો જો આથી સામાન્ય સૂત્ર આવી ગયું. દ્વિતીય ક્રમથી સામાન્ય સૂત્ર આવી ગયું. જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય, n બરાબર કેટલા હોય? 2 હોય, તો મોલ ઇન્વર્સ લીટરની એક ઘાત અને સેકન્ડની કેટલી થાય? સેકન્ડની કેટલી થશે? -1. હવે જો તૃતીય ક્રમની હોય તૃતીય ક્રમની તો અહીંયા -1 +1 હતું. તો તૃતીય ક્રમની હોય તો એક આંકડો ઓછો, -2 +2 સેકન્ડ ઇન્વર્સમાં કાંઈ નહીં. તો હવે હું કહું કે ચતુર્થ ક્રમની પ્રક્રિયા હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય મોલની કેટલી ઘાત છે એમાં? -3. લીટરની કેટલી છે? 3. અને સેકન્ડની કેટલી છે? -1. તો આના ઉપરથી આપને શું ખબર પડે કે જો તમને કેની વેલ્યુ આપેલી હોય તો તમને પ્રક્રિયાનો ક્રમ ખબર પડી જાય. દાખલા તરીકે કેની વેલ્યુ સેકન્ડ ઇન્વર્સ આપેલી હોય, ખાસ સમજી લેજો. કેની વેલ્યુ શું આપેલી હોય? સેકન્ડ ઇન્વર્સ. કેની વેલ્યુ તમને શું આપી દીધી? સેકન્ડ ઇન્વર્સ. તો એ કયા ક્રમની? પ્રથમ ક્રમની. કેની વેલ્યુ મોલ ઇન્વર્સ લીટર માઇનસ કે +1 અને સેકન્ડ ઇન્વર્સ આવું આપેલું હોય તો આ જોવાનું. અહીંયા એક છે તો આ કયા ક્રમની? દ્વિતીય ક્રમની. એક ઓછું. કેની વેલ્યુ પાછી વધારો. અહીંયા -1ની જગ્યાએ કેટલા લઈ લો? -2. અહીંયા +1ની જગ્યાએ કેટલા લઈ લો? +2. આમાં કાંઈ ચેન્જ નહીં કરવાનું, ખાસ યાદ રાખજો. સેકન્ડ ઉપર કાંઈ ચેન્જ કરવાનું નથી. તો આ કેટલા ક્રમની થઈ ગઈ? તૃતીય ક્રમની. એવી જ રીતે ચતુર્થ ક્રમની હોય તો અહીંયા મોલની ઉપર કેટલા ઘાત આવે? મોલની ઉપર કેટલી ઘાત આવે? -3. લીટર ઉપર કેટલી આવે? +2. તો તમને ડાયરેક્ટ કેના એકમ ઉપરથી જ પ્રક્રિયા ક્રમની શું પડી જાય? ખબર પડી જાય. કેના એકમ ઉપરથી જ તમને પ્રક્રિયા ક્રમની ખબર પડે. બરોબર. હવે આ સમ છે, આ દાખલા છે, પ્રક્રિયા ક્રમ વેગ સમીકરણ ઉપરના એ જ મેઇન આપણે શીખશું. એ આવડી જાય એટલે તમારું ટેન્શન પૂરું. બરોબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.